નમસ્કાર મિત્રો, સાદું વ્યાજનો દાખલો આપણે જોઈ લીધો હતો. હવે આજે ચક્રવૃદ્ધિ વ્યાજ જોઈ લઈશું કે ચક્રવૃદ્ધિ વ્યાજ કેવી રીતે ગણાય. હવે સાદું વ્યાજમાં અમે તમને સમજાવ્યું કે દરેક વર્ષે શું હોય, સમાન વ્યાજ હોય, બરાબર. જ્યારે ચક્રવૃદ્ધિ વ્યાજમાં શું ધ્યાન રાખવાનું કે વ્યાજનું વ્યાજ. ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે શું? વ્યાજનું પણ વ્યાજ. જેમ સાદું વ્યાજમાં કેવું હતું, દર વર્ષે ધારો કે પહેલા વર્ષે 200 રૂપિયા, તો બીજા વર્ષે બી 200, ત્રીજા વર્ષે બી 200, ચોથા વર્ષે બી 200, આ સિસ્ટમ હોય છે. જ્યારે વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજમાં એવું હોતું નથી. ચક્રવૃદ્ધિ વ્યાજમાં તો શું થશે, તો વ્યાજ ઉપર બી વ્યાજ લાગે. મૂડી ઉપર તો લાગે જ, પણ વ્યાજ ઉપર પણ વ્યાજ લાગે, ત્યારે એને શું કહેવાય? ચક્રવૃદ્ધિ વ્યાજ. બરાબર છે. જો અહીંયા કેવી રીતે સમજાવો, તો અહીંયા કેટલા વર્ષ મુદ્દલ કેટલી છે? 2000 રૂપિયા. ટકા કેટલા છે કે 10%, અને વર્ષ કેટલા છે તો કે 2 વર્ષ. બરાબર. તો પહેલું વર્ષ અને આ બીજું વર્ષ. ઓકે. હવે જો સૌથી પહેલા શું કરવાનું, આ જે મુદ્દલ હોય એની ઉપર ટકા લગાવવાના. તો 2000 ઉપર કેટલા 10%? અહીંયા સાઈડમાં કરી દઉં છું કે 2000 ઉપર આપણે 10% લગાવવાના છે. બરાબર. તો 2000 ઉપર 10% લગાવો તો કેટલા થશે, તો કે ભાઈ 2000 ના 10% થાય 200 રૂપિયા. તો આ 200 રૂપિયા પહેલા વર્ષે વ્યાજ આવશે. હવે અહીંયા તમને એમ થશે કે ભાઈ આ તો સાદું વ્યાજ જેવું જ કર્યું. હા, પણ પહેલા વર્ષે સાદા વ્યાજમાં જે સિસ્ટમ હતી એ જ ચક્રવૃદ્ધિ વ્યાજમાં લાગુ પડે. બરાબર. એટલે વાર્ષિક વ્યાજ શોધવાના હોય જ્યારે 2-3 વર્ષના, 4 વર્ષના, 5 વર્ષના આ રીતે, ત્યારે પહેલા વર્ષનું જે સાદું વ્યાજનું હોય, જે સિસ્ટમ કરતા હતા એ જ રીતે ઘણું ચક્રવૃદ્ધિ વ્યાજ. એટલે પહેલા વર્ષે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ પહેલા વર્ષે તો સરખું જ થશે. બરાબર છે. હવે જ્યારે બીજું વર્ષ કરવું છે ત્યારે બીજા વર્ષે શું ધ્યાન રાખવાનું? મૂડી ઉપર લગાવવાનું. મૂડી ઉપર લગાવવું પ્લસ વ્યાજ પર શું? આ ટકા લગાવવા. મૂડી ઉપર લગાવવા પ્લસ વ્યાજ પર લગાવવાના. કઈ રીતે? જો પહેલા મૂડી ઉપર લગાવો તો 2000 ના 10%, અહીંયા આપણે કાઢેલા જ છે, કેટલા થશે? 200 રૂપિયા. હવે વ્યાજ પર લગાવો. વ્યાજ એટલે આગળનું વર્ષ કયું? ધારો કે બીજું ચાલે છે, બીજાની ગણતરી ચાલે છે, તો આગળનું વર્ષ કયું છે કે ભાઈ પહેલું છે. પહેલાનું વ્યાજ કેટલું છે કે 200, તો આ 200 ઉપર 10% લગાવો. તો 200 ના 10% કેટલા થશે? તો કે 20 રૂપિયા થશે. બરાબર છે. ફરીથી સમજાવું. પહેલા શું કરવાનું? મૂડી ઉપર લગાવો. જ્યારે બીજા વર્ષનું કાઉન્ટ કરતા હોય ત્યારે મૂડી ઉપર લગાવો તો મૂડીનું 10% થશે 200, અને બીજો નિયમ શું છે? વ્યાજ પર લગાવો. એટલે આગળના વર્ષનું વ્યાજ કેટલું છે તો કે 200 રૂપિયા, તો આની ઉપર 10% લગાવો તો કેટલા થશે? 20. ટોટલ કેટલા થયા? તો 420. તો 420 એ શું થયું? 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ થયું. બરાબર. હજી ના ખબર પડી તો થોડી વાર શાંતિ રાખો, હજી 2 દાખલા સમજાય છે. બરાબર છે. ચલો આ સ્ક્રીનશોટ લેવો તો લઈ લો. જો રૂપિયા 4000 નું 20% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. ચલો આવો નિયમ છે. બરાબર છે. આવું આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવું છે. તો પહેલું વર્ષ અને બીજું વર્ષ. પહેલા શું કરવાનું? જેમ સાદું વ્યાજમાં કરતા હતા એમ, આ 4000 છે તો 4000 ના પહેલા 20% શોધી કાઢો. તો 10% એટલે આપણે મેં તમને સમજાવ્યું કે જ્યારે કોઈ પણ તમારે ટકાવારી શોધવી હોય તો એક સ્ટેપ આગળ આવો એટલે ઓટોમેટિક કેટલા થઈ જાય? 10% થઈ જાય. કોઈ પણ સંખ્યાને એક સ્ટેપ આગળ આવો એટલે ઓટોમેટિક કેટલા થઈ ગયા? 10%. આ સંખ્યાને તમે આ આગળના આંકડા વડે ગુણી દો. ધારો કે 20 છે તો 2 વડે ગુણો, 30% છે તો 3 વડે ગુણો. બરાબર છે. એટલે આ 10% ના આની વડે ગુણી દો એટલે જવાબ આવી જશે. અત્યારે આપણે 20% શોધવાના છે તો આપણે 2 વડે ગુણીશું. આ 400 ને કેટલા વડે ગુણીશું? 2 વડે. કેટલા થયા? 800. તો 4000 ના 20% કેટલા થયા? 800. ધારો કે હું અહીંયા એમ કહું છું કે ભાઈ 6000 ના 40% શોધો. તો આ 10% શોધવાના. 10% એટલે શું? 600. કોઈ પણ સંખ્યાના એક સ્ટેપ આગળ આવો, પાછળથી એક સ્ટેપ આગળ આવો એટલે 600, એટલે 10% મળ્યા. 10% ને કેટલા વડે ગુણો? આ આગળના આંકડા વડે ગુણી દો. તો 600 ગુણ્યા 4 કેટલા થયા? તો કે 2400 રૂપિયા થયા. બરાબર છે. 2400 રૂપિયા થશે. 600 ગુણ્યા 4. ઓકે. હવે શું કરવાનું છે? આપણે દાખલા ઉપર પાછા આવી જાવ. 4000 ના 20%, તો 10% એટલે 400, અને આ 2 વડે ગુણ્યા એટલે કેટલા થયા કે ભાઈ 800 રૂપિયા થયા. બરાબર છે. તો પહેલા વર્ષનું જે વ્યાજ છે એ કેટલું થશે? 800 રૂપિયા. ઓકે. હવે આપણે શું કરવાનું છે? 2 વર્ષનું શોધવાનું છે. તો બીજા વર્ષનું આવ્યું. બીજા વર્ષનું આવ્યું એટલે શું કરવાનું? પહેલા મૂડી ઉપર લગાવો. તો આ પાછા 20% એ 4000 ઉપર લગાયા તો પાછા કેટલા થયા? 800. કદાચ એવું ખબર ના પડે તો અહીંયા 800 આવ્યો હોય તો સીધા અહીંયા 800 મૂકી દો તોય ચાલશે. પછી શું કરવાનું? આ જે 20% છે આગળના વર્ષના વ્યાજ, આ બીજું ચાલે છે ગણતરી, તો આગળનું વર્ષનું વ્યાજ કયું છે કે ભાઈ પહેલું છે. પહેલાના વ્યાજ કેટલું હતું કે 800 રૂપિયા, તો 800 ઉપર 20% લગાવો. તો 800 ઉપર 20% એટલે કેટલા? તો કે 800 ના 20% એટલે 10% એટલે 80, અને ગુણ્યા 2 કેટલા થયા? 160. તો અહીંયા 160 સાઈડમાં લખી દેવાના. અહીંયા બાજુમાં લખી દેવાના, જેમ સાદું વ્યાજમાં સમજાવ્યું હતું. સોરી, અહીંયા હમણાં આગળના દાખલામાં સમજાવ્યું એ રીતે. બરાબર છે. પછી અહીંયા ગણતરી કરી દો. તો ભાઈ 1600, 1700 ને 1760. તો 2 વર્ષનું 1760.
હજી એક દાખલો જોઈ લો. ₹5000 નું 40% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ. બરાબર, આ દાખલો જોઈ લો એટલે પરફેક્ટ ખબર પડી જશે. પહેલા કેટલા વર્ષનું કે ભાઈ 2 વર્ષનું, પહેલા અને બીજા વર્ષનું. ઓકે, હવે શું કરવાનું, અહીંયા જે મૂડી હોય એની ઉપર આ 40% લગાવો. તો કે 5000 ના 40% કેટલા થશે? તો કે 10% એટલે 500 અને 500 ગુણ્યા 4 એટલે 500 ગુણ્યા 4 કેટલા થશે કે 2000 રૂપિયા થશે. એટલે 5000 ના 40% થશે 2000 રૂપિયા. તો એનો મતલબ કે પહેલા વર્ષે વ્યાજ કેટલું લાગ્યું? તો કે 2000 રૂપિયા થયા. બરાબર, પહેલા મૂડી ઉપર આ ટકા લગાવી દો એટલે જે રૂપિયા આવે એ જ પહેલા વર્ષનું વ્યાજ થયું. હવે શું શોધવાનું છે આપણે? ચક્રવૃદ્ધિ વ્યાજ. ચક્રવૃદ્ધિ વ્યાજનો નિયમ શું છે કે ભાઈ વ્યાજનું વ્યાજ કરવું, વ્યાજનું વ્યાજ કરવું. બરાબર છે. તો પહેલા વર્ષે, હવે જ્યારે બીજા વર્ષની ગણતરી કરો ત્યારે શું કરવાનું? આ મૂડી ઉપર ફરીથી લગાવવાના એટલે પાછા 5000 ના 40% આપણે ઓલરેડી અહીંયા કાઉન્ટ કરેલા છે તો સીધા હું અહીંયા 2000 લખી દઉં છું. બરાબર, જેમ 5000 ના 40% અહીંયા શોધ્યા હતા 2000 આવ્યો તો હવે પાછું જ્યારે ફરીથી બીજા વર્ષનું ગણીએ એટલે એનો નિયમ એવો છે કે મૂડી પર લગાવો અને પછી વ્યાજ પર લગાવો. એટલે પાછું બીજા વર્ષની ગણતરી કરીએ ત્યારે મૂડી ઉપર પાછા લગાવો એટલે 5000 ના 40% કેટલા થયા? 2000. અને પછી શું? વ્યાજ પર લગાવો. એટલે આગળનું વર્ષનું વ્યાજ કેટલું છે? બીજા વર્ષની ગણતરી ચાલે છે એટલે એને ગણવાનું નહીં. આગળનું વર્ષ જે કમ્પ્લીટ થઈ ગયું હોય આ કમ્પ્લીટ થઈ ગયું તો એના વ્યાજ કેટલું છે કે ભાઈ 2000. તો એની ઉપર 40% લગાવો. તો આ 2000 ઉપર આપણે 40% લગાવીશું તો કે 10% એટલે 200 અને ગુણ્યા 4 કેટલા થયા? તો કે 800 થયા. બરાબર છે. તો આ જે પાછા વ્યાજ હતું આનો નિયમ શું છે? વ્યાજનું વ્યાજ એટલે વ્યાજ ઉપર બી વ્યાજ લગાવ્યું એટલે કે આ વ્યાજ હતું 2000 રૂપિયા એની ઉપર બી 40% લગાવ્યા એટલે કેટલા આયા? 800. તો 800 અહીંયા સાઈડમાં મૂકું છું. બસ હવે ગણતરી કરતા 2000 ને 2000 4800 એટલે કે 4800 રૂપિયા થશે. તો 5000 નું 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ 4800 રૂપિયા થશે. બરાબર છે. કઈ ખબર ના પડી હોય તો મિત્રો કોમેન્ટ કરજો. બરાબર, આગળ આ રીતે આપણે વિડીયો મૂકતા રહીશું. ફોરેસ્ટ પછી કોન્સ્ટેબલ એની આખી સિરીઝ મૂકવાની છે. બરાબર છે. અત્યારે નાના નાના વિડીયો શોર્ટ ટ્રીકથી મૂકતો રહીશ જેથી એકવાર સબસ્ક્રાઇબર વધશે તો મને બી વિડીયો મૂકવાની વધારે મજા આવશે. બરાબર છે. એટલે ધીમે ધીમે આવી નાની નાની શોર્ટ ટ્રીકો આપણે મૂકતા રહીશું અને પછી જેવો ટાઈમ આવશે એટલે આ રીતે આખી સિરીઝ મૂકી દઈશું. બરાબર છે. ઈચ્છા છે બસ તમારા ઉપર છે, તમે કેટલો પ્રતિભા જેટલો વ્યવસ્થિત આપશો રિસ્પોન્સ એ પ્રમાણે અમે વિડીયો મૂકતા રહીશું. બરાબર છે. થેન્ક યુ.